પરિણામ જાહેર થયું છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે સંઘર્ષથી સફળતા સુધીના સફરના સાક્ષી સમાન રાજ પરિવારની કથા આપણે સાંભળી, પરંતુ આજે આ પરિણામ આવ્યું છે. શિક્ષણ મંત્રી અભિનંદન પણ આપ્યા જેમણે પરીક્ષામાં સફળતા મેળવી છે, પાસ કરી છે, પરંતુ જેઓ પાસ નથી થઈ શક્યા એમને ફરી ટ્રાયલ આપવાની તેમણે વાત કરી. તેમણે કહ્યું કે આ અંતિમ પરીક્ષા નથી, આ માત્ર એક પરીક્ષા છે. હજુ તો જિંદગીમાં તમારે ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે, પરંતુ સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો બનાસકાંઠા પ્રથમ ક્રમાંકે આવ્યો, જ્યારે મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. દાહોદ કેન્દ્ર એ 54.48% સાથે સૌથી ઓછું પરિણામ અહીંથી સામે આવ્યું છે. જેટલી મહેનત કરી હતી એટલું પરિણામ મળી ગયું છે. મને 98.67 પર્સન્ટાઇલ આવ્યા છે અને 90.52% આવ્યા છે. બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે, બહુ સારું, એક્સપેક્ટેશનથી બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. 95.46 પર્સન્ટાઇલ આવ્યા છે. મારે 93.57% આવ્યા છે. હું સાયન્સ બી ગ્રુપમાંથી છું અને મને આગળ જઈને ડૉક્ટર બનવું છે. અમે બહુ જ રિઝલ્ટ રિલેટેડ તો એક્સાઇટેડ હતા. ખરેખર તો આમ એક્સાઇટમેન્ટનો આમ કોઈ પાર જ નહોતો, પણ રિઝલ્ટે બધી જ એક્સાઇટમેન્ટ ફૂલફિલ કરી. બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. ખૂબ જ આનંદ થાય છે. ખૂબ સારું રિઝલ્ટ છે આ વખતે 12 કોમર્સનું, અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને જે મહેનત કરી છે એનું પરિણામ આજે ખૂબ સારું મળી રહ્યું છે. ગુજરાતમાં આજે લગભગ 92% જેવું રિઝલ્ટ છે. એ ખરેખર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ કહી શકાય એને. મારી સફળતાનો શ્રેય મારી શાળા અને મારા પેરેન્ટ્સને જાય છે, અને મારા મમ્મી આ સ્કૂલમાં પિયુન છે અને મારા પપ્પા કારખાનામાં જોબ કરે છે. મારું ટોટલ 655 છે અને મારા પર્સન્ટેજ 93.5 છે. 99.55 પર્સન્ટાઇલ આવ્યા છે મારા સાયન્સની અંદર બી ગ્રુપ, અને પરિણામ જે ઈચ્છ્યું હતું એ પ્રમાણે જ આવ્યું છે. A1 ગ્રેડ આવ્યો છે, એટલે બધા ખુશ છે. એકદમ ખુશ છીએ કે સારું રિઝલ્ટ આવ્યું છે. ખુશી કેવી મહેનત કરાવતા હતા છોકરાઓ એમની રીતે બહુ સરસ મહેનત તો કરતા જ હતા, એટલે આજે મહેનતનું અમને ફળ મળ્યું છે એવું મને લાગી રહ્યું છે કે આજે છોકરાઓની મહેનત ફળી છે. શું બનાવવા માંગો છો આપના દીકરા અને દીકરીને? મારો દીકરો હતો એ પોતે જાતે જ કહેતો હતો કે હું આગળ MBBSમાં જવા માંગુ છું, અને મારી પણ એવી ઈચ્છા છે કે તે MBBSમાં જાય. પર્સન્ટેજ 91 આવી છે અને 98 પર્સન્ટાઇલ આવી છે. અનએક્સપેક્ટેડ છે મારી માટે. મેં 85 એક્સપેક્ટ કરી હતી, પણ 91 આવી છે. ઓછું ધાર્યું ને વધારે આવ્યું. હા, અને વડોદરા જિલ્લાનું બહુ વધારે થાય છે ને એ ખુશી, એટલા માટે 98 પર્સન્ટાઇલ ને 91%. CA કરું છું, CA ના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે મારા એકચ્યુઅલીમાં. તૈયારી સરસ હતી, જે ધાર્યા તેના કરતાં થોડા ઓછા છે, પણ વાંધો નહીં. A2 ગ્રેડ છે, 89% છે.